બોટાદના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। આ ડિમોલેશનની કાર્યવાહીમાં રોડ ઉપરના 157 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, જ્યાં રાણપુર શહેરમાં લીંબડી 3 રસ્તાથી પોલીસ સ્ટેશન સુધી તેમજ પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રોડ ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। આ બંને રોડ ઉપરથી 157 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા। તંત્ર દ્વારા દબાણ કરતાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરી લેવા માટે નોટિસો આપવામાં આવી હતી। તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણ હટાવવામાં નહીં આવતા આખરે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 3 જેસીબી 3 ટ્રેક્ટર દ્વારા રાણપુર મામલતદાર કેબી ગોહિલ સહિત તંત્રના અધિકારીઓ, ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ તેમજ રાણપુર પીજીવીસીએલ કચેરીના સ્ટાફ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ રાણપુરમાં કુલ 8 ધાર્મિક દબાણો હતા, જે પૈકી નેશનલ હાઈવેના 3 ધાર્મિક દબાણો, સ્ટેટ આરએનબી સ્ટેટના 4 દબાણો અને આરએનબી પંચાયતનું 1 દબાણ થઈ કુલ 8 દબાણો ધાર્મિક દબાણો હેઠળ નોંધાયેલા હતા। સરકારની શ્રીની સૂચના મુજબ આ ધાર્મિક દબાણો દૂર કરવાના થતા હોય આજે 17 તારીખના રોજ તમામ સરકારી સંસ્થા આરએનબી સ્ટેટ, આરએનબી નેશનલ હાઈવે અને આરએનબી પંચાયત સાથે મળી અને તેમણે પોલીસ પ્રોટેક્શન અને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટની મદદ માંગેલ। અમે એમને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ બંદોબસ્ત પૂરો પાડેલ। 20 થી 25 પોલીસનો સ્ટાફ હતો અને સવારથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરેલી। એમાં નેશનલ હાઈવેના 2 દબાણો દૂર કરવામાં આવેલા છે। સ્ટેટના 4 દબાણો 4 દૂર કરવામાં આવ્યા। એમાં ધારપીપળા ખાતે બજરંગદાસ બાપાની મઢીનું જે દબાણ હતું એ એમને સ્વૈચ્છિક દૂર કરેલું છે, જ્યારે 3 દબાણો સ્ટેટની ટીમ દ્વારા દૂર કરવામાં આવેલા છે। આરએનબી પંચાયત હેઠળનું 1 દબાણ હતું એ દૂર કરવામાં આવેલ છે। આવી રીતના આજે સાંજ સુધીમાં હાલ પણ કામગીરી શરૂ છે। છેલ્લું આરએનબી સ્ટેટનું દબાણ દૂર કરવાની 7 દબાણો દૂર કરવામાં આવેલા છે।